ભરૂચ શહેરના ફાટા તળાવ પાસે ગટરમાં ઇકો ગાડી ઉતરી જતા ફાયર બ્રિગેડની ટીમની મદદથી ગાડીને બહાર કાઢવામાં આવી હતી। ભરૂચના ફાટા તળાવ પાસે વરસાદી પાણી ભરાયા હોય એક મારુતિ ઇકો કાર ગટરમાં ખાબકી હતી। આ અંગેની જાણ ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા તેઓએ સ્થળ પર પહોંચી જેસીબી મશીનથી કારને બહાર કાઢી હતી। ભરૂચમાં ફાટા તળાવ વિસ્તારમાં ગાંધી બજાર સુધીનો માર્ગ બનાવવાનો બાકી હોય આ માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે, જ્યારે વરસાદી માહોલમાં આ માર્ગ ઉપરથી દરેક વિસ્તારનું વરસાદી પાણી પસાર થાય છે। જો કે સ્થાનિક લોકોનું માનીએ તો માર્ગ નહીં બનવાના કારણે બાળે માસ પાણી ભરાયેલ રહેલ જોવા મળે છે, જેના કારણે અનેક વાહનો ફસાઈ જવાનો બનાવ બને છે। આજે બપોરના સમયે એક ઇકો કાર ચાલક આ માર્ગ ઉપરથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તે દરમિયાન આ માર્ગ ઉપર પાણી ભરાઈ રહેલ હોય તે ગટરમાં ઉતરી ગયો હતો, જેથી અંદર સવાર લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। જોકે ભરૂચમાં બિસ્માર માર્ગના કારણે અનેક વાહન ચાલકોના વાહનો ફસાતા હોય છે, પરંતુ પાલિકા કે સંબંધિત વિભાગોને તેનાથી કોઈ લાંબો ફરક પડતો હોય તેમ લાગતું નથી, કારણ કે મોટાભાગના માર્ગો બિસ્માર બન્યા છે અને લોકોના વાહનોને નુકસાન થઈ રહ્યું છે, પરંતુ તેમ છતાં પરિણામ સ્પષ્ટ જોઈ શકાય છે। આ ઘટનાની જાણ સ્થાનિકોએ ભરૂચ નગરપાલિકાને કરતા તેઓ તાત્કાલિક ટીમ સાથે સ્થળ ઉપર દોડી આવી જેસીબીની મદદથી ગટરમાંથી વાહનને બહાર કાઢી હતી। ત્યારે પાલિકા દ્વારા આ માર્ગને વહેલી તકે બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે।